નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યાર પછી તરત જ કોંગ્રેસના ઝંડા ઉતારી રહ્યા છે। એક જાગૃત યુવાન દ્વારા સવાલ કરવામાં આવે છે કે કેમ ઝંડા ઉતારવામાં આવે છે। તો મિત્રો એવો વિડીયો એક વાયરલ થયો છે વોટ્સએપની અંદર, જુઓ આ વિડીયો। કેમ કોંગ્રેસના ઝંડા કાઢો છો? કેમ ઝંડા કાઢો છો? કેમ સાહેબ ઝંડા કઢાવો છો કોંગ્રેસના? ઝંડા કોણે કાઢવાનો આદેશ આપ્યો? સરકાર। કઈ સરકાર? એપીએસસી જિલ્લા। રોકાઈ દો, હાલ રોકાઈ દો તાત્કાલિક। કોંગ્રેસના ઝંડા લાખણીમાં હજી પ્રિયંકા ગાંધીજીની સભાપતિ છે અને તાત્કાલિક પોલીસ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે અને પૂછીએ છીએ કે આ ઝંડા કાઢવાનું કોણે કીધું છે? તો સરકાર કાઢવાનું કહી રહી છે। કેમ ભાઈ, ચૂંટણીમાં પ્રચાર કરવાનો, ઝંડા લખાવવાનો બધાને અધિકાર નથી? ઉભું રાખી દો ભાઈ, જોઈ લો કોંગ્રેસના ઝંડા હાલ કાઢવામાં આવી રહ્યા છે। પ્રિયંકા ગાંધીજીની સભા હજી તો પૂરી થયા ને 15 મિનિટ નથી થઈ અને પાછળથી તમામ ઝંડા કાઢવામાં આવી રહ્યા છે। કોણે કીધું આપને ઝંડા કાઢવાનું? બોલાવી દો સાહેબ ને તાત્કાલિક। હજી આચાર સંહિતા આવતીકાલે સાંજે 5 વાગે લાગવાની છે। આજે 4 તારીખ છે, 5 તારીખથી લાગવાની આચાર સંહિતા। સાઈડમાં કરી દે ભાઈ, ઝંડા નથી કાઢવાના। આવા ધંધા કરો છો? બીજેપીના ઝંડા હોત તો હમણાં રાખો છો, મોદીના ફોટા રાખો છો, અમિત શાહના રાખો છો અને પ્રિયંકા ગાંધીજી વિરુદ્ધમાં છીએ એટલે આ ઝંડા કાઢો નહીં। રૂપાલાની ટિકિટ પાછી નથી ખેંચીને એટલે ક્ષત્રિયો અત્યારે ભાજપની વિરુદ્ધમાં છે અને તમે લોકો આ જે ધંધો કરી રહ્યા છો હાલ ને હાલ બંધ કરો ભાઈ। અત્યારે પ્રિયંકા ગાંધીજી ગયા, હજી તો અડધો કલાક થયો ને અત્યારે ઝંડા કઢાય? હજી ચૂંટણી પૂરી થઈ ગઈ છે, કેમ ઝંડા કાઢવામાં આવે છે? કોઈ બોલવા વાળું નથી એટલે ને? હું ઇલેક્શન કમિશન ને દશરથસિંહ ચૌહાણ સવાલ પૂછવા માંગુ છું, નરેન્દ્ર મોદીજીને સવાલ પૂછવા માંગુ છું અને ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશનને સવાલ પૂછું છું કે પોલીસ મિત્રો સાથે રહી લોડર લઈ અને હાઈટ ઉપરથી જે ઝંડા લાગેલા હતા લાખણી મુકામે કેમ ઉતારે છે ભાઈ? અત્યારે ક્ષત્રિય સમાજ બધો રૂપાલાના વિરોધમાં છે અને એટલા માટે આ લોકોને એવું છે કે કોંગ્રેસ ક્યાંક જીતે છે, ગેનીબેન જીતે છે, હાર ભારી ગયા છે। બોલો બનાસની બેન, બનાસની બેન। એટલે અત્યારે આ ખોટી વાતો કરવાની, ઝંડા ઉતારવાનો સમય નથી। કઈ સરકારે આદેશ આપ્યો છે તાત્કાલિક ઝંડા ઉતારવાનો? ફરિયાદ મળે છે, બરોબર? અમે એટલા માટે ફરિયાદ મળી, મારી વાત સાંભળો। ચલો મારી ફરિયાદ પેલી સાહેબ આપજો, મારી વાત સાંભળજો। પોલીસ મિત્રોનું અને આપનું પહેલા સન્માન કરું છું, મને આપ લોકોથી વાંધો નથી। વાંધો એનાથી છે કે લોકશાહી અને લોકતંત્રમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધાને ઝંડા લગાવવાનો અધિકાર છે। 7 તારીખે ચૂંટણી હોય ને એટલે 5 તારીખે સાંજે ઝંડા ઉતરે। આજ કઈ તારીખ છે ભાઈ? 4 તારીખે ઝંડા ઉતરે। પરમિશન હોય એના માટે, પરમિશન હોય એના માટે। અરે પરમિશન નહીં, મારા ભેગા આવો, મોદીનો ફોટો લાગેલો ઉતારો, પરમિશન વાળા છે, પરમિશન વાળા ફોટો ઉતારો, પરમિશન વાળા છે મારા, પરમિશન વાળા છે। અને આની કોંગ્રેસના છે પરમિશન વાળા, બતાવો આ પરમિશન વાળા, પરમિશન ના હોય, પરમિશન વાળા જ હોય બાપ। કેમ ભાઈ? આ કોના બાપની સરકાર છે? એટલે અહીંયા છે ની પરમિશન? આ ઝંડા તમારે પાછા લગાવવા પડશે। કોંગ્રેસના કાર્યકર મિત્રોએ લગાયા છે ઝંડાના, લોકો ઉતારી રહ્યા છે અત્યારે। બોલાવો તમારા ટીડીઓ ને અત્યારે અહીંયા આગળ બોલાવી દો। ટીડીઓ હોય કે કલેક્ટર શ્રી હોય, અમે વાત કરીશું। ઝંડા કેમ ઉતારો છો ભાઈ? તમારે ઝંડા ઉતારવા હોય તો તમે અમને લેખિતમાં કાલના હેરાન કરે છે। 3 વાર લોડ લઈને આયા, કાલે પાછા મળ્યા, કાલ સોજી પાછા મળ્યા, બપોરે મળ્યા। કાલે તો પ્રિયંકા આવી જ નથી। પ્રિયંકા તો હાર બારેલી ભાજપ સરકાર દમન કરે છે, અમુક વ્યક્તિ પોલીસના મિત્રોને આગળ લાવે છે। પોલીસ મિત્રોનું આ કામ નથી ઝંડા ઉતારવાનું। વ્યક્તિના ઈશારે જ ગુમ થાય છે અને કોણ વ્યક્તિ છે મને ખબર છે। અમારા ઈશારા એટલે કે અમે તો અરે હું તમને એમ કહું છું, બિચારી જનતા તો ના કે ને, ધારો કે હું જાગૃત નાગરિક છું એટલે આપને સવાલ કર્યો કેમ ભાઈ ઝંડા ઉતારો? જનતા તો ત્યાં તમને ડાયરેક્ટ ના કે પોલીસ વાળા ઉતરાવે છે એટલે ભાઈ ઝંડા ઉતારવા દો।
પણ લોકતંત્રમાં અધિકાર છે કોંગ્રેસને ઝંડા લગાવવાનો, આમ આદમી પાર્ટીને છે ને ભાજપનો છે. જો લાખણીમાંથી કોંગ્રેસના ઝંડા ઉતારો, પેલું નરેન્દ્ર મોદીનું બેનર ઉતારો, હેડો અમે ભેગા આવીએ, અને પછી ઉતારો કોંગ્રેસ. મદદ કરવા આવીએ ને. પ્રિયંકા ગાંધીની સભા પૂરી થઈ, હેલિકોપ્ટર હજી રવાના નથી થયું, તાત્કાલિક ઝંડા ઉતારો છો ને બેનરો ઉતાર્યા છે, બેનરો હમટી નાખ્યા છે. શું ભાજપ સરકારે પૈસા આપીને છપાયા હતા કોંગ્રેસના ઝંડા? બોલાવો ટીડીઓ ને કલેક્ટર ને બધાને. આ લોકોને કોઈ કહેવા વાળું નથી. હજી તો મિત્રો બધાને કહું 7 તારીખે ચૂંટણીમાં દમન કરશે, પણ વોટ કરતા પહેલા તમારું ધ્યાન રાખજો કે આવું દમન આપણે સહન નહીં કરીએ. કેમ ભાઈ, ઝંડા કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર મિત્રોએ કેટલી મહેનતથી લગાયા હશે. હમણાં બીજેપીનો ઝંડો કોઈ ઉતારશે તો ઉતારવા દેશો તમે? હાલો ઉતારો કોંગ્રેસના કાર્યકરો ઝંડો. હમણાં એ જ પોલીસ વાળા દંડા લઈને પાછળ પડશે. અને જેમ કોંગ્રેસના ઝંડા ઉતારો.